નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતના રાજકારણમાં હવે નવો જ ગણગણાટ શરૂ થઈ ગયો છે। ભાજપના નવા પ્રદેશ પ્રમુખ અંગે હજુ તો કોઈ નિર્ણય લેવાયો નથી, ત્યાં તો આની સાથે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી બાદ નવા મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાની વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી બદલવાની માંગ ઉઠી છે। જી હા, રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે કોળી સમાજ દ્વારા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી અથવા તો નાયબ મુખ્યમંત્રી બનાવવા માંગ કરવામાં આવી છે, પરંતુ હવે આ મામલે કુંવરજી બાવળિયાનું પણ નિવેદન સામે આવ્યું છે। તો આની સાથે જ બીજી તરફ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે રાજ્યમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને સીએમ બનાવવાની જે માંગણી મામલે હાલ જે ચર્ચાઓ થઈ રહી છે તેને કુંવરજી બાવળિયાએ પાયા વિહોણી ગણાવી છે અને કહ્યું છે કે કોઈ હિતેચ્છુ આ પ્રકારે વાત કરે, આ વાતમાં કોઈ દમ નથી। આવી વાતો પાર્ટી હાઈકમાન્ડ દ્વારા નક્કી થતી હોય છે। કુંવરજી બાવળિયાના નિવેદન બાદ તમામ અફવાઓ પર પૂર્ણ વિરામ લાગી ગયો છે, પરંતુ આ મામલે હાલ પણ ચર્ચાઓનો માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ આ મામલે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની પણ પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં શક્તિસિંહ ગોહિલે એવું નિવેદન આપ્યું કે ભાજપના નેતાનો અંતરાત્મા જાગ્યો છે। ભૂતકાળમાં જે બોલ્યા તેમનું તો કરિયર પતી ગયું। આંતરિક લોકશાહી માટે ભાજપમાં હવે બારી ખુલી છે। બોલવાનું શરૂ થયું, એનું સ્વાગત કરું છું। હરેન પંડ્યા પણ ભૂતકાળમાં ભાજપ સામે બોલ્યા હતા અને તેમની સાથે શું થયું તે તો આપણે સૌ કોઈ જાણીએ છીએ। ભૂતકાળમાં જે બોલ્યા હતા તેમનું કરિયર પતાવવાનું કામ થયું છે। ભાજપના નેતાનો અંતરાત્મા દબાયેલો હતો એ હવે જાગી ગયો છે અને બોલવાની શરૂઆત થઈ ગઈ છે। ભાજપના નેતાઓને એવું થયું છે કે હવે બોલવા જેવું છે, એટલે ભાજપના નેતાઓ બોલી રહ્યા છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।